નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ચર્ચા કરી ગયા છીએ, બરાબર. હવે આજે એના પછી હેસનો ઉષ્મા સંકલનનો નિયમ એના વિશે આપણે ચર્ચા કરીશું. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ, જે મોસ્ટ આઈએમપી નિયમ છે, વેરી મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, બીજી એક માહિતી જે છે હું તમને આપવા માગું છું કે આજે તમે આજના ગ્રુપની અંદર, આજના દિવસે ગ્રુપમાં એક PDF ફાઇલ આવી છે કે જેમાં ચેપ્ટરની અંદર કયા ટૉપિક પૂછાવાના છે કે કયા ટૉપિક નથી પૂછાવાના પરીક્ષાની અંદર, બરાબર, એના વિશેની માહિતી છે એ PDF ફાઇલની. દરેક વિષયની કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, બરાબર. તો આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ. કેમિસ્ટ્રીની અંદર જેટલી થિયરીઓ જે પરીક્ષાની અંદર પૂછાવાની છે, બરાબર, એનું લિસ્ટ આપ્યું છે. નથી પૂછવાનું એનું પણ લિસ્ટ આપ્યું છે. હવે જે પૂછાવાનું છે એ તો હું ચલાવીશ જ 100%, બરાબર, એ તો હું ચલાવીશ, બરાબર. પણ જે નથી પૂછાવાનું હવે એની અંદર જે 12માને લગતા જે પોઈન્ટ હશે, ધોરણ 12 સાયન્સના લગતા જે પોઈન્ટ હશે એ પોઈન્ટ હું ચલાવીશ, બરાબર. એટલે તમારે આ પોઈન્ટ ચલાવ્યા પછી એવું નથી વિચારવાનું કે પરીક્ષામાં પૂછાવા નથી તો તૈયાર કેમ કરવાના, બરાબર. તમારે પરીક્ષામાં પૂછાવા માટે નહીં, પણ ધોરણ 12 સાયન્સની અંદર એનો ઉપયોગ થાય છે એટલા માટે તમારે એને સમજવાના છે અને તૈયારી પણ એની કરવાની છે. પણ હા, જે વખત પરીક્ષાનો નજીકનો સમય આવે એ વખતે જે પૂછાવાનું છે એ જ તૈયારી કરવાની. પણ આપણે હાલ જે હું ટૉપિકો ચલાવીશ 12માને લગતા, ભલે કોઈ પણ ચેપ્ટર ના હોય, એ તમારે ભણવાના પણ ખરા અને તમારે તૈયારી પણ એની કરવાની, કે જેથી 12મા ધોરણની અંદર તમારે કામમાં આવી શકે, બરાબર. એ તો જે તે પોઈન્ટ આવશે હું તમને એ વખત કહીશ, પણ આ તમને એડવાન્સ મેં કહી રાખ્યું છે, બરાબર. એટલે જેને PDF ફાઇલ ન જોઈ હોય તો એ જોઈ લેજો, આપણા ગ્રુપની અંદર ઓલરેડી છે જ, બરાબર. ચલો, હવે આપણે થિયરી તરફ વધીએ. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ સમજાવો. મોસ્ટ આઈએમપી અને 3 માર્ક્સનો પૂછાય છે પ્રશ્ન. કેટલા? 3 માર્ક્સનો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો હું નિયમ લખી દઉં. નિયમ શું કહેવા માગે છે, નિયમ ઉપરથી આપણે આગળ વધીએ, બરાબર. જો પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે થતી પ્રક્રિયાઓમાં પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એ તમામ પ્રક્રિયાઓના જુદા જુદા તબક્કે સમાન તાપમાને થતી પ્રક્રિયાઓનો એન્થાલ્પી ફેરફાર, બરાબર, અથવા એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી બરાબર થશે, બરાબર. ચલો, હવે નિયમને એકવાર સમજી લઈએ.
અને છતાં બી ના સમજાય તો આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે થિયરીની અંદર. ચલો શું કહે છે, જો પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે થતી પ્રક્રિયાઓમાં પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, એટલે આનો કહેવાનો મતલબ એવો છે કે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે એક તબક્કામાં પૂરી થતી નથી, 2 તબક્કામાં, 3 તબક્કામાં, 4 તબક્કામાં પ્રક્રિયા પૂરી થાય. જનરલી મોટાભાગે 2 અને 3 તબક્કાની અંદર વધારે પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. બરાબર, આગળ પણ આપણે આવી ઘણી કેટલીક પ્રક્રિયાઓ જોઈ ગયા છીએ. બરાબર, કે જે પ્રક્રિયા પહેલા તબક્કામાં તરત પૂરી ન થાય, વચ્ચે કોઈ મધ્યવર્તી નિપજ બને, મધ્યવર્તી નિપજ બન્યા પછી ફરીથી આગળ પ્રક્રિયા થાય અને છેલ્લે પછી આપણે જે નિપજ મેળવવાની હોય તે નિપજ મળતી હોય છે. બરાબર, એટલે કહેવાનો મતલબ ઘણી પ્રક્રિયાઓ કેવી જુદા જુદા તબક્કે થાય છે. હવે કેવી રીતે થાય હું તમને હમણાં સમજાવીશ. બરાબર, તો એવી પ્રક્રિયાની એન્થાલ્પીએ, બરાબર, એ જુદી જુદી પ્રક્રિયાઓ જે થાય છે એમાંથી પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત એટલે બધા તબક્કાની એવરેજ. દાખલા તરીકે 3 તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો 3 તબક્કાની પ્રક્રિયાની જે એવરેજ કરીએ, કોની એવરેજ, તો સરેરાશ એન્થાલ્પીની, એન્થાલ્પી ફેરફારની એવરેજ કરીએ. શું કરીએ, એવરેજ કરીએ અને જે આપણને એન્થાલ્પી ફેરફાર મળે એ એન્થાલ્પી ફેરફાર કોનો હોય, પ્રમાણિત હોય. એ કયો હોય, પ્રમાણિત હોય. માનો કે 2 તબક્કામાં થાય તો 2 તબક્કામાં જે એન્થાલ્પી ફેરફાર થતો હોય એની એવરેજ કાઢી નાખવાની, સરેરાશ કાઢી દેવાની, તો એ આપણા માટે શું થઈ જાય, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી થઈ જાય. તો ચલો એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીની વાત છે. બરાબર, એ તમામ પ્રક્રિયાઓના જુદા જુદા તબક્કે સમાન તાપમાને થતી પ્રક્રિયાઓ. એટલે મેં તમને હાલ વાત કરી કે આ બધી પ્રક્રિયાઓ જે છે ને, માનો કે અહીંની વાત છે 3 તબક્કે પ્રક્રિયા થાય છે, તો 3 તબક્કાઓની અંદર તાપમાન કેવું હશે, સમાન હશે. તાપમાન કેવું છે, સમાન હશે. અને જેટલા તબક્કા હશે એટલી એની એન્થાલ્પી જુદી જુદી હશે. બરાબર, માનો કે 3 તબક્કા છે તો 3 પ્રકારની એન્થાલ્પી હશે. તો એ 3 એન્થાલ્પીનો સરવાળો કરીએ, એ બધી પ્રક્રિયાઓ આ લખ્યું ને, સમાન તાપમાન થતી પ્રક્રિયાઓ એટલે એક કરતાં વધારે જશે પ્રક્રિયા. માનો કે 2 તબક્કામાં થતી હોય અથવા તો 3 તબક્કામાં થતી હોય, તો બધી પ્રક્રિયાઓનો એન્થાલ્પીનો સરવાળો જે થાય, સરવાળો કરીએ અને સરવાળો જે આપણને મળે એ આપણા માટે શું થાય, પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી થશે. બરાબર, હજી મોટાભાગે તમને ખબર પડી ગઈ છે, પણ છતાં બી થોડું ખબર નહીં પડી હોય તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધ્યાન રાખજો. ચલો, કાર્બન અથવા કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ છે. બરાબર, જે સોલિડ અવસ્થામાં છે. બરાબર, હવે એની પ્રક્રિયા આપણે 1/2 O2 ગેસ, બરાબર, 1/2 O2 નો મતલબ ઓક્સિજનનો, આમ જોવા જઈએ તો O2 અણુ છે પણ O2 અણુ અડધો અણુ છે. બરાબર, અડધો અણુ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે તો કાર્બન મોનોક્સાઇડ બનાવે છે ગેસ સ્વરૂપે. બરાબર, આની મારે એન્થાલ્પી શોધવી છે, જેને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. બરાબર, હવે તમને કહું, આ જે પ્રક્રિયા છે ને, આની પ્રક્રિયાની જે એન્થાલ્પી મળશે એ પ્રમાણિત એન્થાલ્પી હશે. બરાબર, હવે આ પ્રક્રિયા 2 કાં તો 3 તબક્કામાં થાય છે. બરાબર, હવે 2 કે 3 તબક્કામાં થતી હોય તો ડાયરેક્ટ આપણે એને સરળતાથી એન્થાલ્પી શોધી શકીએ નહીં. મેં તમને આગળ નિયમો સમજાવી એવી રીતે. તો મારા અંદર પહેલાં એ જોવું જોઈએ કે કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય છે, કેવી કેવી પ્રક્રિયા થઈ શકે, એના પરથી હું નક્કી કરી શકું. બરાબર, ચલો, તો આની અંદર આપણે મારે શું કરવું, એન્થાલ્પી ફેરફાર શોધવો છે. તો મારે હું પહેલાં જુદા જુદા તબક્કા શોધે, જુદા જુદા તબક્કાની એન્થાલ્પી ફેરફાર શોધે અને એ એન્થાલ્પી ફેરફારનું છેલ્લે સરવાળો કરે ત્યારે મને આખી પ્રક્રિયાનો સરવાળો, મતલબ આખી પ્રક્રિયાને પ્રમાણિત એન્થાલ્પી મને મળી જશે. બરાબર, તો ચલો હવે આપણે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી ફેરફાર સીધો જ શોધી શકવાના નથી. તેથી તેના તબક્કાવાર રાસાયણિક પ્રક્રિયાઓનો
વિચાર કરવો પડશે. ચલો, હવે તબક્કાવાર પ્રક્રિયાનો વિચાર કરવો પડશે. હવે બીજું, આ પ્રક્રિયામાંથી તમને ખબર હોય તો જ્યારે કાર્બન અને ઓક્સિજનનું મિશ્રણ થાય છે તો ઘણીવાર કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે આનો મતલબ એવો થયો કે પહેલો તબક્કો કયો હશે કે જો કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કાર્બન મોનોક્સાઇડ તો બને જ છે. આ કાર્બન મોનોક્સાઇડ છે, પણ સાથે સાથે એની સાથે શું બનતું છે? બીજું કાર્બન ડાયોક્સાઇડ પણ બની શકે ને, અને એ કાર્બન ડાયોક્સાઇડમાંથી પાછો કાર્બન મોનોક્સાઇડ પણ બની શકે. બરાબર, એ ગમે તે હોઈ શકે. બરાબર, હાલ આપણને ખબર નથી શું છે. બરાબર, તો આપણે પહેલો તબક્કો આવી રીતે વિચારવો પડે. તો કાર્બન લઈએ અને કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બને? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તબક્કો 1 લઈએ. ચલો પહેલો તબક્કો 1. તબક્કા 1ની અંદર આપણે કાર્બન જે કયા સ્વરૂપે છે? ગ્રેફાઇટ સ્વરૂપે છે, સોલિડ અવસ્થામાં. બરાબર, હવે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ O2 સાથે તો સ્વાભાવિક છે શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ મળશે. બરાબર, આ પહેલો તબક્કો. તો આપણે આવું વિચારીએ કે પહેલો તબક્કો કદાચ આવ્યો હશે. બરાબર, તો ચલો એની એન્થાલ્પી કેટલી થાય? બરાબર, આ એટલે રિએક્શન, પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર. બરાબર, તો એનો એન્થાલ્પી -393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે પહેલા તબક્કાની. બરાબર, ચલો હવે તબક્કો બીજો વિચારીએ. ચલો હવે જે આપણે મૂળ પ્રક્રિયા જોઈ, આ પ્રક્રિયાની અંદર જે આ કાર્બન મોનોક્સાઇડ બન્યો છે એ કાર્બન મોનોક્સાઇડ આમ તો મૂળ તો વાયુ સ્વરૂપે જ છે ને, તો આ વાયુ ફરીથી આ ઓક્સિજન સાથે પ્રક્રિયા ના કરી શકે? કરી શકે ને, કારણ કે આ ઓક્સિજન વાયુ જ છે, આ પણ કાર્બન મોનોક્સાઇડ વાયુ છે. તો સ્વાભાવિક છે હવાની અંદર વાયુ બે મિશ્ર થાય તો શું થાય? બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે. હા, આ કાર્બન મોનોક્સાઇડ કાર્બન સાથે ના કરી શકે, કારણ કે કાર્બન કેવું સોલિડ અવસ્થામાં છે અને O2 એ વાયુ અવસ્થામાં છે. તો બીજી પ્રક્રિયા એ પણ થઈ શકે છે કે કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે. આ બીજો તબક્કો હોઈ શકે છે. આ વિચારવાનું છે આપણે. બરાબર, ચલો કાર્બન મોનોક્સાઇડ જે 1/2 O2 જે હતો આગળની પ્રક્રિયામાં, બરાબર, એની અંદર પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ પણ બનાવી શકે છે. તો એ વખતની જે એન્થાલ્પી છે એ -283 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. કેટલી હોય છે? -283 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. બરાબર, હવે આ જે બધી પ્રક્રિયાઓ ખરી ને, આ પ્રક્રિયાઓની અંદર ઉષ્મા જે ખરી ને એ ઉષ્મા શોષાય છે. બરાબર, ઉષ્મા શું થાય? શોષાય. જ્યારે પ્રક્રિયાની અંદર ઉષ્મા શોષાતી હોય ત્યારે હંમેશા એન્થાલ્પી ફેરફાર ધન મળે. એન્થાલ્પી ફેરફાર કેવો મળે? ધન મળે. જો ઉષ્મા શોષાતી ન હોય, મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, આ બંને પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલા માટે એમની એન્થાલ્પી ફેરફાર કેવો છે? માઇનસ છે. બરાબર, તો આપણે એક એવો તબક્કો પણ વિચારવો જોઈએ ને કે જે તબક્કાની અંદર પ્રક્રિયા ઊંધી થતી હોય, મતલબ ઉષ્મા શોષાતી હોય. બરાબર, ચાલો હું પહેલાં પોઈન્ટ લખી દઉં. જો તબક્કા 2 પ્રમાણે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરતી હોય તો તબક્કા 2 ને નીચે પ્રમાણે લખી શકાય. બરાબર, ચલો હવે હું આવું કેમ કરું છું? તો મેં તમને હમણાં જ કીધું કે કાર્બન મોનોક્સાઇડ જે આગળ જે અહીંયા મળ્યો મને કાર્બન મોનોક્સાઇડ. બરાબર, ચલો એ ધ્યાન રાખજો થોડું.
અહીંયા જે કાર્બન મોનોક્સાઇડ મળ્યો એ કાર્બન મોનોક્સાઇડ ફરીથી આની સાથે પ્રક્રિયા કરી એટલે શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ બન્યો. હવે એ કાર્બન ડાયોક્સાઇડની અંદર પાછું વિઘટન થઈ શકે કે ના થઈ શકે? વિઘટન મતલબ શું કે વિઘટન એટલે એમાંથી છૂટા પડવું, અને આવું ક્યારે થાય કે જ્યારે ઉષ્માનું શોષણ થતું હોય ત્યારે, બરાબર. એટલે મેં પોઈન્ટ અહીંયા એવો લખે છે, જો તબક્કા પ્રમાણે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરતી હોય, એટલે આ પ્રક્રિયા 2, જો અહીંયા હાલ પ્રક્રિયા કેવી છે, ઉપરની તબક્કા 2 આ બંને ઉષ્માક્ષેપક છે. હાલ તો કેવી છે, બંને ઉષ્માક્ષેપક, પણ આપણે હાલ હવે આ તબક્કા આ પોઈન્ટમાં શું વિચારીએ? ઊંધું વિચારીએ કે ઉષ્મા કેવી હોય? શોષક હોય, એટલે કે શોષણ કરતી હોય. તો શું થાય? તો તબક્કા 2 આખો ઊંધો થઈ જાય. ઊંધો એટલે કેવી રીતે? આખી પ્રક્રિયા ઊંધી થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને +1/2 O2 ગેસ બને. આને વિઘટન થયું કહેવાય. અને વિઘટન હંમેશા ચારે થાય? ઉષ્મા શોષાય તો જ. આગળ આવી ગયું છે આપણે, બરાબર. હંમેશા ઉષ્માનું શોષણ થાય તો જ વિઘટન થાય, બરાબર. અને ઉષ્માક્ષેપક હોય તો વિઘટન ન થાય, બરાબર. ચલો, એ ઘણા અંશે કુદરતી રીતે પણ ઉષ્માનું ક્ષેપક કે ઉષ્મા શોષક થતી હોય એના કારણે વિઘટન થતું હોય છે, પણ એ એવી અલગ પ્રક્રિયાઓ છે. એટલે જેમ જેમ પ્રક્રિયાઓનો સ્વભાવ હોય એમ એની અંદર આપણને જુદા જુદા નિયમો જાણવા મળશે, બરાબર. હાલ આપણે એવું વિચારીએ કે ભાઈ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ શું કરે? ઉષ્માનું શોષણ કરે છે. અહીંયા જે બીજા તબક્કામાં જે કાર્બન ડાયોક્સાઇડ મળ્યો એને શું કર્યું? ઉષ્માનું શોષણ કર્યું અને પાછું શું થઈ ગયું? એ અલગ અલગ ભાગમાં વેચાઈ ગયું, મતલબ પાછું વિઘટન થઈ ગયું. પહેલાં ભેગો થયો, પહેલાં કાર્બન મોનોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી ભેગો થઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો. એ વખતે એને ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા બહાર કાઢી. ઉષ્માક્ષેપકનો મતલબ શું? ઉષ્મા દૂર થવી. પછી એને એવું કર્યું? ઉષ્માનું શોષણ કર્યું. જે બહાર કાઢી હતી ઉષ્માનું શોષણ કર્યું એટલે પાછું એને ફરી વિઘટન થયું અલગ અલગ ભાગમાં. એટલે પ્રક્રિયા આખી ઉલટાઈ જાય. તો ઉલટાઈ જાય ને તો એની એન્થાલ્પી ફેરફાર પણ ઉલટાઈ જાય. અહીંયા -283 તો એની જગ્યાએ શું થઈ જાય? +283 કિલોજૂલ પ્રતિ મોલ બની જાય, બરાબર. એટલે આ પ્રક્રિયા પણ એક તબક્કાનો ભાગ જ છે. જે આ પ્રક્રિયા મુખ્ય પ્રક્રિયા જે હતી આપણી ઉપરની, બરાબર, જેમ હું અલ્પેન દર્શાવું છું તે એ પ્રક્રિયા મુખ્ય હતી, બરાબર. એની અંદર પણ આ જે તબક્કામાં છેલ્લી પ્રક્રિયા લખી એ પણ એક તબક્કાનો ભાગ જ છે. તો આપણે ત્રણેય તબક્કાનો નંબર આપી દઈએ. આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો, આ 3 તબક્કો, બરાબર. ચલો, હવે આપણે તબક્કાઓનો સરવાળો કરીએ તો જ આપણને પ્રમાણિત એન્થાલ્પી મળશે ને. પણ એ ધ્યાન રાખવાનું છે, તબક્કા 2ની પ્રક્રિયા આપણે ધ્યાનમાં લેવાની નથી. એટલા માટે લેવાની નથી કારણ કે તબક્કા 2ની જે પ્રક્રિયા ઉદ્ભવી, બરાબર, ઉદ્ભવ્યા પછી પાછી પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઊંધી થઈ ગઈ. વિઘટન થયું ને અહીંયા પ્રક્રિયા. ચલો, કાર્બન ડાયોક્સાઇડ મળી ગયો, પણ કાર્બન ડાયોક્સાઇડ મળ્યા પછી એને પાછું શું કર્યું? ઉષ્માનું શોષણ કર્યું, અને શોષણ કર્યા પછી પ્રક્રિયા ઊંધી થઈ ગઈ. એટલે હવે આપણે જે તબક્કાઓનો સરવાળો કરીશું તો તબક્કો 1 અને આ તબક્કો જે 2 પ્રમાણે જે નવો તબક્કો મળ્યો, નવો તબક્કો 2, 6 બીજો જ પણ નવો મળ્યો ને, બરાબર. નવો તબક્કો 2 અને આ જૂનો તબક્કો, મતલબ આ તબક્કો ઉલટાઈ ગયો. એટલે હવે પહેલાં અને નવા તબક્કાનો આપણે સરવાળો કરીશું, બરાબર. ચલો, હવે તબક્કા 1 અને તબક્કા 2નો સરવાળો કરતા, ચલો નવા તબક્કાનો સરવાળો કરવાનો, બરાબર. ચલો, પહેલો તબક્કો શું છે? C+O2 gives CO2. C જે ગ્રેફાઇટ છે, બરાબર, +O2 ગેસ gives CO2 ગેસ, બરાબર, વત્તા તબક્કો 2. હવે તબક્કો 2 તબક્કો નવો લેવાનો છે. કાર્બન ડાયોક્સાઇડ ગેસ gives શું થશે? શું છૂટું પડ્યું હતું આપણે? CO +1/2 O2. CO +1/2 O2 ગેસ, બરાબર. ચલો, આ બંનેનું શું કર્યું? સરવાળો કરવાનું કીધું. ચલો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ ને તો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, જો ઉપરની પ્રક્રિયામાં જમણી બાજુ હોય, નીચેની પ્રક્રિયામાં ડાબી બાજુ હોય, તો એની બાદબાકી થાય. એટલે બંને શું થાય?
ઉડી જાય તો વધ્યું શું? કાર્બન જે ગ્રેફાઇટ સોલિડ અવસ્થામાં છે, બરાબર, પ્લસ અહીંયા શું વધ્યું? O2 વધ્યો. ચલો આમાં શું વધ્યું? કાર્બન મોનોક્સાઇડ વધ્યો અને પ્લસ 1/2 O2 આ બાજુ વધ્યો, બરાબર. ડાબી બાજુ જે હોય ડાબી બાજુ એમને મૂકી દેવાનું, જમણી બાજુ હોય જમણી બાજુ મૂકી દેવાનું. ચલો આવું બન્યું. હવે સરખા અણુ કયા? તો જો આ O2 અને આ 1/2 O2 બંને સરખા. હા, અહીંયા એક જ O2, અહીંયા અડધો O2, પણ મૂળ તો O2 જ છે ને, બરાબર. તો આમાં પ્રક્રિયા શું થશે? તો આની અંદર ગ્રેફાઇટ, બરાબર, અહીંયા સોલિડ પ્લસ, હવે ધ્યાન રાખજો, હું તમને એક સિમ્પલ વાત કહું. આ 1O2 છે, બરાબર. જમણી બાજુ 1/2 O2 છે. જમણી બાજુ 1/2 O2 કેવો? અહીંયા પ્લસ છે, તો એને હું ડાબી બાજુ લઈ રહ્યો તો -1/2 O2 થાય. તો એક O2માંથી અડધો O2 જાય તો સિમ્પલ વાત. પછી એકમાંથી અડધો જાય, ચલો રહે અડધો રહે, બરાબર. અથવા એકમાં 1/2 જાય તો 1/2 છે ને, એકમાં અડધો જાય તો અડધો જ રહે. તો આ એક O2 આ 1/2 O2 ના આ બાદ લાવી દઈએ તો એક O2માંથી અડધો O2 જશે તો કેવું રહેશે? 1/2 O2 રહેશે. ખબર પડી ગઈ? ગિવ્સ. અને આ કાર્બન મોનોક્સાઇડ એમના એમ જ છે. અહીંયા શું કર્યું? 1/2 O2 ના આ બાદ લાવેલા માઇનસ થઈ ગયો એટલે એક O2 -1/2 O2 એટલે 1/2 O2, બરાબર. હવે આ પ્રક્રિયા તમે જુઓ. આ પ્રક્રિયા મૂળ જે પ્રક્રિયા હતી આપણને મળી ગઈ, મૂળ પ્રક્રિયા. હવે ઉપરની બે તબક્કાનો પ્રક્રિયાનો સરવાળો કર્યો ને તો આ બંને પ્રક્રિયાઓની જે એન્થાલ્પી હતી એનો પણ સરવાળો થાય. ચલો, પહેલી પ્રક્રિયાની એન્થાલ્પી શું હતી? પહેલી પ્રક્રિયાની એન્થાલ્પી આગળ આપણે લખીએ કેટલી? -393.5 -393.5 વત્તા બીજો તબક્કો. ચલો બીજો નવો તબક્કો લીધો ને આપણે. બીજો નવો તબક્કોની એન્થાલ્પી કેટલી? 283. એટલે પ્લસ કેટલા થશે? 283, બરાબર. આનો આપણે સરવાળો કરીએ એટલે -110. આનો જવાબ કેટલો આવશે? મોટી સંખ્યા આગળ માઇનસ છે ને, એટલે -110.5 કિલો જૂલ પ્રતિ મોલ થશે. આ જે એન્થાલ્પી આવી એ કઈ હશે? પ્રમાણિત એન્થાલ્પી હશે. કઈ એન્થાલ્પી છે? પ્રમાણિત એન્થાલ્પી, મૂળ પ્રક્રિયાની. હવે તમે નિયમ સમજાયો હશે. જો નિયમ તમને શોર્ટમાં કહી દઉં. મૂળ જે પ્રક્રિયા હોય છે, આ મૂળ પ્રક્રિયા. હવે તમે આ બંને પ્રક્રિયાઓ જુઓ. ચલો, પહેલાં જે પ્રક્રિયા આપણે લખી હતી ગ્રેફાઇટ પ્લસ 1/2 O2 gives CO, આ મુખ્ય પ્રક્રિયા હતી ને, જેમાં આપણે એન્થાલ્પી ફેરફાર શોધવાનો હતો, બરાબર. હાલ આપણે શોધ્યો. હવે આ પ્રક્રિયા પાછી મળી કે ના મળી જોઈ લો તમે. એ પ્રક્રિયા જુઓ અને આ પ્રક્રિયા જુઓ, બરાબર. દેખાય છે? બરાબર. જુઓ એ તમને. હા, આ પ્રક્રિયા જુઓ. મેં બોલપેન અણી મૂકી એ અને આ બોલપેન અણી મૂકી. જો બેને સેમ છે કે નહીં? સેમ છે ને, બરાબર. એટલે અહીંયા આપણે એન્થાલ્પી ફેરફાર શોધવાનો હતો અને અહીંયા આપણે તબક્કા પ્રમાણે એન્થાલ્પી ફેરફાર શોધી દીધો. કેટલો આવ્યો? -110.5 કિલો જૂલ પ્રતિ મોલ મળી ગયો. એટલે આપણા મૂળ આજે એન્થાલ્પી ફેરફાર મળ્યો ને એ કયું કહેવાય? પ્રમાણિત, બરાબર. શું કહેવાય? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા પ્રમાણિત પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કહેવાય છે. ખબર પડી ગઈ? પ્રમાણિત પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કહેવાય. અને આપણે કેવી રીતે મેળવ્યો? તો તમને ખબર હોય, જુદા જુદા તબક્કા પ્રમાણે એને મેળવવામાં આવ્યો છે. ખબર પડી ગઈ? હવે આગળ એક નાનો ટોપિક જોઈ લઈએ આપણે. ચલો વિદ્યાર્થીઓ, એક નાનો ટોપિક આપણે જોઈ લઈએ. આના પછી ટોપિક છે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી. ચલો, ટોટલ 4 પ્રકારની એન્થાલ્પીઓ છે. તો આગળ આપણે જે એન્થાલ્પી જોઈ ને એ એન્થાલ્પી કોઈ એક પ્રક્રિયાના અનુસંધાને જોઈ, બરાબર. આગળ આપણે જે એન્થાલ્પી જોઈ, પ્રમાણિત સર્જન એન્થાલ્પી જોઈ, વાયુમાંથી ઘનમાંથી વાયુ, ઘનમાંથી પ્રવાહી, બરાબર. પછી ઘનમાંથી ડાયરેક્ટ વાયુ, એ બધી એન્થાલ્પીના પ્રકાર આપણે ઘણા જોયા એમ, બરાબર. હવે
પ્રક્રિયાના આધારે, પ્રક્રિયામાં શું ફેરફાર થાય એ પ્રક્રિયાના આધારે એન્થાલ્પી ફેરફારો છે, બરાબર. એવા ટોટલ 4 ફેરફારો છે. એમાં પહેલું આપણે જોઈએ, દહનની પ્રમાણિત એન્થાલ્પી, જેનો સિમ્બોલ છે ડેલ્ટા CH, બરાબર. હવે શું કહે છે આપણે જોઈ લઈએ, બરાબર. હવે દહનની પ્રમાણિત એન્થાલ્પી છે ને, પહેલાં એક વસ્તુ મહત્ત્વની છે, આની અંદર જે પ્રક્રિયા આવશે ને બધી કેવી પ્રક્રિયા આવશે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. તો પહેલાં હું વ્યાખ્યા લખી દઉં, બરાબર. તો ચલો, વ્યાખ્યાની અંદર શું આવશે, તો દહનની પ્રમાણિત એન્થાલ્પી જે છે ને એ કોઈ એક મોલ પદાર્થ માટે છે. તો શરૂઆતમાં આપણે એવું લખીશું કે 1 મોલ પદાર્થ, બરાબર, અથવા કૌંસમાં લખવું તો એકમ જથ્થો લખાય, કારણ કે મોટો જથ્થો જ છે ને. 1 મોલ પદાર્થ, ભલે એ ગમે તે હોય, બરાબર. એ મોલ પદાર્થ દહન પામે ત્યારે તેના બધા જ પ્રક્રિયકો અને નિપજો નિશ્ચિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય, બરાબર, ત્યારે થતી પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહે છે, બરાબર. ચલો, હવે આપણે સમજી લઈએ શું કહે. 1 મોલ પદાર્થ દહન પામે એટલે ગરમ થાય. દહન પામવું એટલે શું? ગરમ થવું, અથવા એના કોઈ દ્વારા ઉષ્મા મળવી, બરાબર. તો 1 મોલ પદાર્થના અથવા એકમ જથ્થાના દહન પામે ત્યારે તેના બધા જ પ્રક્રિયકો અને નિપજો કઈ અવસ્થામાં હોય? પ્રમાણિત અવસ્થામાં હોય, નિશ્ચિત તાપમાન, એટલે કોઈ નક્કી તાપમાને નિશ્ચિત અવસ્થામાં હોય, બરાબર. એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થતો હોય એને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહેવામાં આવે છે. ચલો, તો આ ઘટના ક્યાં જોવા મળે? હું તમને કહું, તમે ઘરે સિલિન્ડર ઉપયોગ કરો ને, ગેસનો બાટલો તમે જે ઉપયોગ કરો છો, બરાબર, જે સિલિન્ડર છે એની અંદર બ્યુટેન નામનો વાયુ આવે છે, બરાબર, જેને C4H10 આનું આણ્વિક સૂત્ર છે. આ બ્યુટેન આ વાયુ આવે છે. હવે આ જે વાયુ ખરો ને એ હવાની હાજરીમાં પ્રક્રિયા કરે છે. કોની હાજરીમાં? હવાની હાજરીમાં. હવે બ્યુટેન 1 મોલ જેટલો, 1 મોલ એટલે એના અણુભાર, એનો C4H10નો અણુભાર કેટલો થાય? ચલો, કાર્બનનો 12, 12 ચોક 48, 48 પ્લસ 10, 58 ગ્રામ પ્રતિ મોલ. 58 ગ્રામ જેટલો બ્યુટેન જ્યારે સળગે ને હવાની હાજરીમાં, બરાબર, તો એ વખતની જે એન્થાલ્પી હોય ને એને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. કારણ કે અહીંયા મોલ સળગે એટલે કેટલો મોલ સળગે? તો 1 મોલ પદાર્થ. તો ચલો હું તમને કહું, C4H10 આ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા આપણે યાદ રાખવાની હો. 13 O2, 13 એટલે કેટલા કહેવાય? 6.5 ઓક્સિજન અણુના, બરાબર, ઓક્સિજન અણુઓ આટલી હાજરીમાં પ્રક્રિયા કરે, બરાબર. બ્યુટેન જે ખરો એ 6.5 અણુની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે એમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે અને પ્લસ પાણી છૂટું થાય છે, બરાબર, લિક્વિડ. ગેસ, આ પણ ગેસ, બરાબર, આ પણ શું છે? ગેસ છે. તો આ વખતે કારણ કે તમે ગેસનો બાટલો જે છે તમે સગડી સળગાવો તો ઓક્સિજનની હાજરી હોય છે ને, હવાની હાજરી હોય ને, કારણ કે હવા મતલબ ઓક્સિજન દહન પોષક કહેવાય, પોષણ આપે છે એ તો અગ્નિને, બરાબર, એટલે એની હાજરી તો હશે જ. એટલે જે બ્યુટેન વાયુ જે છે ગેસમાંથી જે બહાર આવે છે પાઇપ દ્વારા, બરાબર, એ
હવામાનની અંદર રહેલા ઓક્સિજન જે ખરો એના 6.5 અણુ સાથે પ્રક્રિયા કરીને એક તો કાર્બન ડાયોક્સાઇડ જે ધુમાડા સ્વરૂપે નીકળે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ અને હવાની અંદર ભેજ આટલો ઉત્પન્ન કરે છે 5H2O અણુઓ હવાની અંદર, બરાબર. એ વખતે જે એન્થાલ્પી ફેરફાર હોય છે, બરાબર, એ કેટલો હોય છે તો -2658 કિલો જૂલ પ્રતિ મોલ આટલો હોય છે. હવે અહીંયા માઇનસ આવ્યો, મતલબ પ્રક્રિયા કેવી, ઉષ્માક્ષેપક, ઉષ્મા દૂર કરે છે. મેં શરૂઆતમાં તમને અહીંયા કીધું, આવી ગયું, એ જ વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, આવું નવું ગ્લુકોઝની અંદર પણ થાય છે, જે ગ્લુકોઝ, બરાબર, જે C6H12O6, બરાબર, એના પણ જો 6O2 એટલે 6 ઓક્સિજનના અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, તો એમાંથી 6CO2 + 6H2O મળે છે, બરાબર. એટલે ગ્લુકોઝનું દહન કરીએ ને છતાં એ વખતે પણ એનો એન્થાલ્પી ફેરફાર આટલો હોય છે ડેલ્ટા RH બરાબર -2802 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર. એટલે આ થિયરી નહીં પણ 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. આમાં 2 પ્રશ્ન પૂછાઈ શકે હેતુલક્ષી, આ હેતુલક્ષી જ છે. 2 પ્રશ્ન પૂછાઈ શકે. દહનની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું, એ પ્રશ્ન પૂછાઈ શકે. અથવા પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે દહનની પ્રમાણિત એન્થાલ્પીનું એક રાસાયણિક સમીકરણ આપો અથવા એનું એક ઉદાહરણ આપો, તો એ ઉદાહરણની અંદર આ 2 સમીકરણ છે તમે લખી શકો છો, બરાબર. હવે આ બંનેની અંદર એક મોલ બળે છે, એક મોલનું દહન થાય છે, ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર હેસનો ઉષ્મા સંકલનીય મોસ્ટ આઈએમપી અને આજના આ ટોપિક હેતુલક્ષી છે. આજના ટોપિકનો કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.